નમસ્કાર. પર્યાવરણ શિક્ષણ વર્ગખંડમાં એને જીવંત કેવી રીતે બનાવવું અને વિદ્યાર્થીઓ ખરેખર કેટલું શીખ્યા એ કેવી રીતે જાણવું. આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચા આ જ વિષય પર છે. પર્યાવરણ શિક્ષણમાં વર્ગખંડ, પ્રત્યાયન અને મૂલ્યાંકન. આપણી પાસે છે શૈક્ષણિક પાઠ્યપુસ્તકનો એક વિસ્તૃત અંશ. આ ખાસ કરીને શિક્ષકો અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એમના માટે માર્ગદર્શક બની રહેશે. આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. આ જે સામગ્રી છે એના દરેક પાસાને, ભલે પછી એ શિક્ષણની પદ્ધતિ હોય, કૌશલ્ય વિકાસ હોય કે મૂલ્યાંકનની પ્રક્રિયા હોય, એને બારીકાઈથી સમજવો છે. આપણે બધા મુખ્ય મુદ્દા, વ્યાખ્યાઓ, તફાવતો અને ઉદાહરણોને એવી રીતે આવરી લઈશું કે કોઈ મહત્વની વિગત છૂટે નહીં. અને હા, પરીક્ષાલક્ષી તૈયારીમાં પણ મદદ મળે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. બિલકુલ. શરૂઆત કરીએ પ્રત્યાયનથી. પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન. આ શબ્દ મૂળ લેટિન શબ્દ કમ્યુનેસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સહિયારું. વર્ગખંડ એટલે ખાલી 4 દિવાલો નહીં, પણ શિક્ષક, વિદ્યાર્થી, સાધનો, પદ્ધતિઓ, આ બધા વચ્ચે સતત ચાલતી વિચારોની, માહિતીની આપ-લે. અને પર્યાવરણ જેવો વિષય તો સીધો જીવન સાથે જોડાયેલો છે. એટલે એમાં પ્રત્યાયન યોગ્ય રીતે થાય એ બહુ જ જરૂરી છે. જેથી શિક્ષણ ખાલી માહિતી જેવું ના રહે, પણ અનુભવ બને, અસરકારક બને. ખરું ને? હા, બરાબર. અનુભવજન્ય અને અસરકારક બને. તો આવા અનુભવજન્ય અને અસરકારક શિક્ષણ માટે કઈ પદ્ધતિઓ પર્યાવરણ જેવા વિષયમાં ચાવીરૂપ ગણાય? પાઠ્યપુસ્તકમાં તો ઘણી બધી છે. શરૂઆત ક્યાંથી કરીશું? ચલો, શરૂઆત કરીએ અવલોકનથી. પર્યાવરણ શિક્ષણમાં જોઈને શીખવું એ ખૂબ પાયાનો સિદ્ધાંત છે. અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. આ પદ્ધતિ શિક્ષણને એકદમ પ્રત્યક્ષ, જીવંત અને વાસ્તવિક બનાવે છે. વિદ્યાર્થીઓ પોતાની આસપાસની દુનિયાને, ઝાડ, છોડ, જીવજંતુ, હવામાન, આ બધું ધ્યાનથી જુએ, નોંધે અને તેમાંથી શીખે. આ પદ્ધતિ મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જાય છે એમ કહી શકાય. એટલે કે પહેલા જે દેખાય છે તે સમજવું અને પછી તેના આધારે સિદ્ધાંતો કે વ્યાપક ખ્યાલો તારવવા. આનાથી વિદ્યાર્થીમાં શું ફરક પડે? ઘણો ફરક પડે. એક તો એમની જિજ્ઞાસા સંતોષાય, કારણ કે તેઓ જાતે શોધી રહ્યા છે. બીજું, જ્ઞાન ખાલી સાંભળેલું કે વાંચેલું નહીં, પણ અનુભવેલું હોય ને એટલે દ્રઢ બને, પાક્કું થાય. પછી જાતે અભ્યાસ કરવાની ટેવ પડે, ખોજવૃત્તિ વધે અને સવાલો પૂછવાની વૃત્તિ પણ ઉત્તેજાય. અહીં શિક્ષકની ભૂમિકા માહિતી આપનારની નથી રહેતી, પણ એક માર્ગદર્શકની બની જાય છે. એટલે પરીક્ષા માટે અવલોકનના ફાયદા યાદ રાખવા જેવા થયા: જિજ્ઞાસા સંતોષ, જ્ઞાન પાકું થવું, પ્રત્યક્ષ શિક્ષણ, સ્વ-અભ્યાસ, ખોજ શક્તિ અને પ્રશ્નવૃત્તિનો વિકાસ. બરાબર? બિલકુલ બરાબર. આ મુખ્ય ફાયદા છે. અવલોકન પછી આવે છે પ્રવૃત્તિઓ. આ તો બાળકોને બહુ જ ગમે, કારણ કે એમાં કંઈક કરવાનું હોય છે. જેમ પેલી હાથ ધોવાની પ્રવૃત્તિનું ઉદાહરણ આપ્યું છે, સાબુવાળા અને સાબુ વગરના પાણીનો ભેદ બતાવીને સ્વચ્છતાનું મહત્વ સમજાવવું. આ ખાલી રમત નથી, પણ શીખવાની એક રીત છે. ખરું ને? ચોક્કસ. પ્રવૃત્તિઓ એટલે કે એક્ટિવિટીઝ એ કરીને શીખવાનું ઉત્તમ ઉદાહરણ છે. એ જ્ઞાન ગ્રહણનું બહુ અસરકારક માધ્યમ છે, કારણ કે એમાં શરીર અને મન બંને સક્રિય રહે. નમૂના બનાવવા, માટીકામ કરવું, ચિત્રો દોરવા, રંગ પૂરવા, વસ્તુઓનું વર્ગીકરણ કરવું, નાના પ્રયોગો કરવા, આ બધું ભાર વગરનું શિક્ષણ આપે છે. અને પેલી હાથ ધોવાની પ્રવૃત્તિ, એમાં પણ ચોક્કસ સ્ટેપ્સ હતા ને? હા, એમાં પણ તબક્કા છે. પહેલા સાબુ વગર હાથ ધોવરાવી પાણી ભેગું કરવું, પછી સાબુથી ધોવરાવીને પાણી ભેગું કરવું, અને પછી બંને પાણીનો તફાવત બતાવીને સમજાવવું કે સાબુ કેમ જરૂરી છે. એટલે અહીં પ્રક્રિયાના ક્રમિક તબક્કા મહત્વના બની જાય છે. હા. હવે વાત કરીએ ચર્ચા પદ્ધતિની. આ ખાલી વાતો નથી, પણ એક શૈક્ષણિક સાધન છે. એ કેવી રીતે? જુઓ, ચર્ચા પદ્ધતિ એટલે કે ડિસ્કશન મેથડ એ કોઈ એકમ, કોઈ પ્રશ્ન કે સમસ્યા પર શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતો સામૂહિક, તર્કબદ્ધ વિચાર વિનિમય છે. આ ખાલી ગપ્પા મારવા જેવું નથી. તે લોકશાહી મૂલ્યો શીખવે છે.
એનાથી વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ, તર્કશક્તિ અને નિર્ણય શક્તિ વિકસે છે. સાથે સાથે સહયોગ, સહિષ્ણુતા, બીજાના મત માટે આદર આવા સામાજિક ગુણો પણ કેળવાય છે. એટલે વિદ્યાર્થીઓ ખાલી સાંભળે નહીં પણ ભાગ લે. હા, સક્રિય ભાગીદાર બને. પ્રશ્નો પૂછે, જવાબો આપે, પોતાના વિચારો રજૂ કરે. આનાથી જાતે શીખવાની ટેવ પણ વિકસે છે. તો અવલોકન, પ્રવૃત્તિ અને ચર્ચા આ બધું મુખ્યત્વે વર્ગખંડમાં થઈ શકે. પણ પર્યાવરણ તો વર્ગની બહાર પણ એટલું જ છે. ત્યાં કેવી રીતે શીખવાનું? શું ક્ષેત્રીય મુલાકાત એનો જવાબ છે? ચોક્કસપણે. ક્ષેત્રીય મુલાકાત એટલે કે ફિલ્ડ વિઝિટ એ પર્યાવરણ શિક્ષણનું એક અભિન્ન અંગ છે. વર્ગમાં જે શીખ્યા એ જ્ઞાનને વાસ્તવિક દુનિયા સાથે જોડવાની આ ઉત્તમ તક છે. ગામ, નગર, નદી, પર્વત, ખેતર, બગીચો, કોઈ ઐતિહાસિક સ્થળ કે પછી કોઈ પ્રદૂષિત વિસ્તારની મુલાકાત લઈ શકાય. એનાથી સ્થાનિક પર્યાવરણ, જૈવ વિવિધતા, પ્રદૂષણની અસરો, પરિસ્થિતિતંત્ર આ બધું પ્રત્યક્ષ અનુભવી શકાય છે. પણ આવી મુલાકાત સફળ થાય એના માટે પ્લાનિંગ તો કરવો જ પડે ને? આયોજન બહુ જરૂરી હશે. ખૂબ જ. સફળ ક્ષેત્રીય મુલાકાત માટે પૂર્વ આયોજન અનિવાર્ય છે. એમાં મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરવો, કઈ જગ્યાએ જવું કે નક્કી કરવું, જરૂરી પરવાનગીઓ લેવી, વિદ્યાર્થીઓને ગ્રુપમાં વહેંચવા, પછી જરૂરી સામાન જેમ કે નોટબુક, પેન્સિલ, કેમેરા, નમૂના લેવા થેલી વગેરે નક્કી કરવું, સલામતીની સૂચનાઓ આપવી અને મુલાકાત પછી એનો અહેવાલ તૈયાર કરાવવો આ બધા પગલાં બહુ મહત્વના છે. અને આનાથી વિદ્યાર્થીઓમાં પણ ગુણો વિકસે ને, જેમ કે જવાબદારી, આયોજન. હા, જવાબદારી, આયોજન, સહકાર, ધીરજ, ખંત જેવા ગુણો વિકસે છે. આયોજનની વાત આવી તો પ્રોજેક્ટ પદ્ધતિ પણ આયોજન અને ક્રિયા પર ભાર મૂકે છે. એ કેવી રીતે અલગ પડે છે? પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ કોઈ એક સમસ્યા કે વિષય પર ઊંડાણપૂર્વક કામ કરે છે. તે સંપૂર્ણપણે વિદ્યાર્થી કેન્દ્રિત છે. તે ક્રિયા દ્વારા જ્ઞાનના સિદ્ધાંત પર ચાલે છે. આનાથી શ્રમનું ગૌરવ સમજાય છે. લોકશાહી રીતે સાથે મળીને કામ કરવાનો અનુભવ મળે છે. આયોજનબદ્ધ કામ કરવાની ટેવ પડે છે. અને સૌથી અગત્યનું, આત્મવિશ્વાસ વધે છે. અને બધા બાળકો એકસરખી રીતે નથી શીખતા એનું પણ ધ્યાન રખાય છે ને? હા, દરેક બાળક પોતાની ગતિ અને રુચિ પ્રમાણે કામ કરી શકે છે. એટલે વ્યક્તિગત તફાવતો પણ સંતોષાય છે. અહીં શિક્ષકની ભૂમિકા જ્ઞાન આપનાર તરીકેની નહીં, પણ મિત્ર, ફિલોસોફર અને ગાઈડ એટલે કે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકેની હોય છે. ઓકે. હવે સર્વેક્ષણ પદ્ધતિ એટલે કે સર્વે મેથડ વિશે શું કહેશો? એનો ઉદ્દેશ શું છે? સર્વેક્ષણ એટલે કોઈ ચોક્કસ સમુદાય કે વિસ્તારમાં હાલની પરિસ્થિતિ, લોકોના વિચારો, અભિપ્રાયો કે જરૂરિયાતો જાણવા માટે વ્યવસ્થિત રીતે માહિતી એકઠી કરવી. પર્યાવરણ શિક્ષણના સંદર્ભમાં જેમ કે ગામમાં પાણીની શું સમસ્યા છે, સ્વચ્છતાની સ્થિતિ કેવી છે કે લોકો પર્યાવરણ વિશે કેટલા જાગૃત છે, એ જાણવા સર્વેક્ષણ કરી શકાય. એટલે કે વાસ્તવિક સમસ્યાઓ સમજાય. હા, અને એનાથી શિક્ષણને વધુ સુસંગત બનાવી શકાય અને ભવિષ્યના આયોજન માટે પણ આધાર મળે. તે પરિસ્થિતિનો તાગ મેળવવા, નિદાન કરવા અને સુધારા માટે ઉપયોગી છે. અને છેલ્લે વિજ્ઞાન સાથે ગાઢ રીતે જોડાયેલી પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ એટલે કે એક્સપેરિમેન્ટ મેથડ. ગોખણપટ્ટી કરતાં આ કેમ વધુ અસરકારક ગણાય? કારણ કે પ્રયોગ પદ્ધતિ કરીને શીખવા અને કારણ-અસર સંબંધ સમજવા પર ભાર મૂકે છે. સિદ્ધાંતો અને નિયમો ખાલી વાંચી લેવાથી એટલા યાદ ન રહે, પણ જ્યારે વિદ્યાર્થી જાતે પ્રયોગ કરીને એને ચકાસે ત્યારે એની સમજણ ઊંડી બને અને લાંબો સમય ટકે. આ પદ્ધતિ વૈજ્ઞાનિક વિચારસરણી કેળવે છે. ચોકસાઈથી કામ કરવાની ટેવ, ધ્યાનથી અવલોકન કરવાની શક્તિ, તારણો કાઢવાની ક્ષમતા, અનુમાન કરવાની શક્તિ આવા મહત્વના કૌશલ્યો આનાથી વિકસે છે. અને વિદ્યાર્થી જાતે કરે એટલે આત્મવિશ્વાસ પણ વધે. બરાબર. જાતે સફળતા મળે ત્યારે આત્મવિશ્વાસ વધે છે અને શીખવાનો આનંદ મળે છે. સાથે સાથે પ્રકૃતિ પ્રેમ, જીવદયા જેવા મૂલ્યો પણ દ્રઢ થાય છે. તો આ થઈ વિવિધ શિક્ષણ પદ્ધતિઓની વાત. અવલોકન, પ્રવૃત્તિ, ચર્ચા, ક્ષેત્રીય મુલાકાત, પ્રોજેક્ટ, સર્વેક્ષણ અને પ્રયોગ. આ બધી પદ્ધતિઓનો અંતિમ ધ્યેય તો વિદ્યાર્થીઓમાં ચોક્કસ ક્ષમતાઓ વિકસાવવાનો છે. પાઠ્યપુસ્તકમાં ડૉક્ટર બીયુ પારેખના હવાલાથી કહ્યું છે કે પર્યાવરણ અભ્યાસ કૌશલ્યો, મૂલ્યો અને વલણો વિકસાવે છે.
આ કૌશલ્યો કયા છે એને કેવી રીતે વહેંચી શકાય? ડૉક્ટર પારેખના વર્ગીકરણ મુજબ પર્યાવરણ શિક્ષણ દ્વારા મુખ્યત્વે 3 પ્રકારના કૌશલ્યો વિકસે છે. પહેલું છે પાયાના કૌશલ્યો, એટલે કે બેઝિક સ્કિલ્સ. આમાં ભાષાકીય કૌશલ્યો, એટલે કે વાંચન, લેખન અને મૌખિક અભિવ્યક્તિ, જેમાં સાંભળવું અને બોલવું બંને આવી જાય, અને ગણિત સંબંધિત કૌશલ્યો, જેમ કે ગણતરી કરવી, માપન કરવું, અંદાજ કાઢવો, નકશામાં અંતર સમજવું, આ બધાનો સમાવેશ થાય છે. શરૂઆતના ધોરણોમાં ભાષા અને ગણિત દ્વારા જ પર્યાવરણ શીખવાતું હોય છે, એટલે આ પાયો મજબૂત બને છે. બરાબર. બીજો પ્રકાર છે અભ્યાસના કૌશલ્યો, એટલે કે સ્ટડી સ્કિલ્સ. આમાં પર્યાવરણના અભ્યાસ માટે જરૂરી ખાસ કૌશલ્યો આવે છે, જેમ કે અવલોકન, આસપાસની સજીવ નિર્જીવ દુનિયાને ધ્યાનથી જોવાની અને સમજવાની ક્ષમતા. પ્રયોગ, કોઈ સમસ્યા ઓળખી એના પર પ્રયોગ કરી ચોક્કસ અવલોકનો નોંધીને તારણ કાઢવાની ક્ષમતા. દાખલા તરીકે, કયા પદાર્થો પાણીમાં તરે છે કે ડૂબે છે એનો પ્રયોગ કરવો. રેખાંકન ચિત્ર, જે જોયું છે એને ચિત્ર, રેખાંકન કે આલેખ દ્વારા રજૂ કરવાની અને એનું અર્થઘટન કરવાની ક્ષમતા. એકત્રીકરણ વર્ગીકરણ, વસ્તુઓ ભેગી કરી એના ગુણધર્મોને આધારે અલગ અલગ જૂથોમાં વહેંચવાની ક્ષમતા, જેમ કે સજીવ, નિર્જીવ, વનસ્પતિ, પ્રાણી. અને પેલું ઐતિહાસિક અર્થઘટન? હા, ઐતિહાસિક અર્થઘટન એટલે ભૂતકાળના પુરાવાઓ પરથી વર્તમાનને સમજવાની અને સમય જતાં થયેલા ફેરફારોને જાણવાની ક્ષમતા, જેમ કે આદિમાનવ કેવી રીતે રહેતા હતા, અગ્નિ કે પૈડાની શોધનું શું મહત્વ હતું. અને ત્રીજો પ્રકાર છે સામાજિક કૌશલ્યો, એટલે કે સોશિયલ સ્કિલ્સ. પર્યાવરણ શિક્ષણ ખાલી વ્યક્તિગત નથી, એનો સામાજિક સંદર્ભ પણ છે. જૂથમાં કામ કરવાથી સહકાર, ટીમવર્ક, બીજાના વિચારો માટે આદર જેવા ગુણો વિકસે છે. પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરવાની જવાબદારી સમજાઈ જાય છે. સજીવો પ્રત્યે પ્રેમ, કરુણા અને સંવેદનશીલતા જેવા મૂલ્યો દ્રઢ થાય છે. સમાજ સાથે હળીમળીને રહેવાનો અને એકબીજાને મદદ કરવાનું કૌશલ્ય પણ આનો જ ભાગ ગણાયને? ચોક્કસ. ખૂબ સરસ. વર્ગીકરણ આ ત્રણેય પ્રકારના કૌશલ્યો પાયાના, અભ્યાસના અને સામાજિક પર્યાવરણ શિક્ષણને સર્વાંગી બનાવે છે. હવે આપણે શીખવવાની પદ્ધતિઓ અને વિકસતા કૌશલ્યોની વાત કરી, પણ શિક્ષકને કેમ ખબર પડે કે વિદ્યાર્થીઓ ખરેખર શીખી રહ્યા છે? અહીં મૂલ્યાંકનની ભૂમિકા આવે છે, બરાબર? એકદમ સાચું. મૂલ્યાંકન એ શિક્ષણ અધ્યયન પ્રક્રિયાનો એક અભિન્ન હિસ્સો છે. એ ખાલી વર્ષના અંતે લેવાતી પરીક્ષા નથી. પર્યાવરણ શિક્ષણના સંદર્ભમાં જેના હેતુઓ વિદ્યાર્થી અને એના વાતાવરણ સાથે જોડાયેલા છે, મૂલ્યાંકન એ સંબંધને વધુ મજબૂત બનાવનારું હોવું જોઈએ. સાદા શબ્દોમાં કહીએ તો મૂલ્યાંકન એ વિદ્યાર્થીના શિક્ષણ અને વિકાસ વિશે સતત માહિતી ભેગી કરવાની, એને સમજવાની, એની નોંધ રાખવાની અને એનો રચનાત્મક ઉપયોગ કરવાની પ્રક્રિયા છે. તો મૂલ્યાંકન કરવું શા માટે જોઈએ? એના ચોક્કસ હેતુઓ શું છે? મૂલ્યાંકનના મુખ્ય હેતુઓ આ રીતે ગણાવી શકાય. એક તો વિદ્યાર્થીની પ્રગતિ જાણવી, ખાલી માર્ક્સની રીતે નહીં, પણ ગુણાત્મક રીતે પણ. એમની સમજ, કૌશલ્યો, વલણમાં શું ફરક પડ્યો. બીજું, શિક્ષણના જે ઉદ્દેશો નક્કી કર્યા હતા એ કેટલા સિદ્ધ થયા એ ચકાસવું. અને જો કોઈ ખામી રહી ગઈ હોય તો એના કારણો શોધીને સુધારા કરવા. એટલે કે ફીડબેક આપવો. હા, વિદ્યાર્થીઓને એમની શક્તિઓ અને મર્યાદાઓ વિશે પ્રતિપુષ્ટિ એટલે કે ફીડબેક આપવું, જેથી તેઓ વધુ સારું કરી શકે અને વધુ શીખવા માટે પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું. આ ઉપરાંત મૂલ્યાંકન નિદાન અને માર્ગદર્શન માટે પણ બહુ મહત્વનું છે. નિદાનાત્મક મૂલ્યાંકન ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન દ્વારા વિદ્યાર્થીને શીખવામાં ક્યાં મુશ્કેલી પડે છે એના મૂળ કારણો શોધી શકાય છે. અને પછી એનો ઉપાય કરી શકાય. હા, એના આધારે ઉપચારાત્મક શિક્ષણ રિમિડિયલ ટીચિંગ આપી શકાય છે. મૂલ્યાંકન શિક્ષકને પોતાના ભણાવવાના કામની અસરકારકતા વિશે પણ માહિતી આપે છે, જેથી તેઓ પોતાની પદ્ધતિઓમાં સુધારો લાવી શકે. પાઠ્યપુસ્તકમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCE પર ભાર મુકાયો છે.
આરટીઈ એક્ટમાં પણ એનો ઉલ્લેખ છે. આ સીસીઈ શું છે અને તે પરંપરાગત મૂલ્યાંકનથી કઈ રીતે અલગ પડે છે? સતત એટલે મૂલ્યાંકન શિક્ષણ પ્રક્રિયાની સાથે સાથે આખા વર્ષ દરમિયાન ચાલતું રહે, ખાલી છેલ્લે નહીં. અને સર્વગ્રાહી એટલે તે ખાલી શૈક્ષણિક મતલબ કે પુસ્તકનું જ્ઞાન, યાદશક્તિ એ પાસાઓનું જ નહીં, પણ સહશૈક્ષણિક પાસાઓનું પણ મૂલ્યાંકન કરે. સહશૈક્ષણિક પાસા એટલે વિદ્યાર્થીઓની લાગણીઓ, એમની અભિવ્યક્તિ, સર્જનાત્મકતા, તર્ક કરવાની શક્તિ, સમસ્યા ઉકેલવાનું કૌશલ્ય, પંચેન્દ્રિયોનો ઉપયોગ કરવાની ક્ષમતા, આવી બધી બાબતો. એટલે કે વિદ્યાર્થીના વ્યક્તિત્વના બધા જ પાસાને આવરી લેવાનો પ્રયાસ. પણ આ કેવી રીતે શક્ય બને? આ માટે મૂલ્યાંકનની અલગ-અલગ રીતો અને સાધનો વાપરવા પડે. જેમ કે મૌખિક સવાલ-જવાબ, લેખિત કસોટીઓ, પ્રવૃત્તિઓનું અવલોકન, પ્રોજેક્ટ કાર્ય, જૂથ ચર્ચા, વિદ્યાર્થીઓએ બનાવેલી વસ્તુઓ, એમનું વર્તન, આ બધું જોવું પડે. મૂલ્યાંકન વ્યક્તિગત પણ હોય અને જૂથમાં પણ હોય. ઔપચારિક એટલે કે આયોજિત પણ હોય અને અનૌપચારિક એટલે કે સ્વાભાવિક નિરીક્ષણ પણ હોય. પેલું ખોરાક એકમનું ઉદાહરણ હતું, એમાં આ બધું આવતું હતું ને? હા, જેમ કે જૂથ ચર્ચા, સ્વાદ, સુગંધ, સ્પર્શથી ખોરાક ઓળખવો, ખાતી વખતે આવતા અવાજ પરથી વસ્તુ ઓળખવી, દહીં બનાવવાનો પ્રયત્ન કરવો, આ બધું સીસીઈનો ભાગ બની શકે છે. એનો હેતુ દરેક બાળકની ક્ષમતાઓને ઓળખી એને પ્રોત્સાહિત કરવાનો અને જે ક્ષતિઓ છે એને દૂર કરવાનો છે. તમે ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકનનો ઉલ્લેખ કર્યો. આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ઔપચારિક મૂલ્યાંકન એટલે કે ફોર્મલ અસેસમેન્ટ એ પૂર્વ આયોજિત રીતે લેવાતી કસોટીઓ છે. જેમ કે વર્ગ કસોટી, સત્રાંત પરીક્ષા, એનો સમય અને સ્વરૂપ નક્કી હોય. જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન એટલે કે ઇન્ફોર્મલ અસેસમેન્ટ એ શિક્ષણ કાર્ય દરમિયાન સ્વાભાવિક પરિસ્થિતિઓમાં થતું નિરીક્ષણ છે. ઘણીવાર વિદ્યાર્થીને ખબર પણ ન પડે. જેમ કે વર્ગમાં ચર્ચા વખતે વિદ્યાર્થી કેટલો ભાગ લે છે, રમતના મેદાન પર એનું વર્તન કેવું છે, પ્રવાસ દરમિયાન એ કેટલી જિજ્ઞાસા બતાવે છે, આ બધું અવલોકન કરીને નોંધ લેવી. બંને પ્રકારના મૂલ્યાંકન ઉપયોગી છે. બીજો એક મહત્વનો ભેદ પ્રગતિમૂલક અને પરિપાકમ મૂલ્યાંકનનો છે. એ સમજાવો ને. પેલું મધમાખી મારવાવાળું ઉદાહરણ પ્રગતિમૂલકનું હતું, જેમાં શિક્ષકે વિદ્યાર્થીને તરત જ ટોકીને સાચી સમજ આપી. બરાબર પકડ્યું. પ્રગતિમૂલક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ એ અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત ચાલતું રહે છે. એનો મુખ્ય હેતુ શીખવાની પ્રક્રિયામાં જે ખામીઓ કે મુશ્કેલીઓ આવે એનું તરત જ નિદાન કરી સુધારા માટે જરૂરી માર્ગદર્શન કે ફીડબેક આપવાનો છે. આને શિક્ષણ દરમિયાન કસોટી કહી શકાય. એટલે કે શીખવાની પ્રક્રિયાને સુધારવા માટે. હા. જ્યારે પરિપાકમૂલક મૂલ્યાંકન એટલે કે સમિટિવ અસેસમેન્ટ એ અધ્યાપન પ્રક્રિયા કે કોઈ ચોક્કસ એકમના અંતે થાય છે, જેમ કે સત્રાંત કે વાર્ષિક પરીક્ષા. એનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે નક્કી કરેલા શૈક્ષણિક હેતુઓ કેટલા સિદ્ધ થયા અને એના આધારે વિદ્યાર્થીને ગુણ કે ગ્રેડ આપવાનો અથવા બઢતી આપવાનો નિર્ણય લેવાનો છે. આને શિક્ષણના અંતે કસોટી કહેવાય. અચ્છા, એટલે ફોર્મેટિવ સુધારા માટે અને સમિટિવ પરિણામ માટે. હા, ટૂંકમાં એમ કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ બંને વચ્ચેનો તફાવત, તેમનો સમય દરમિયાન વર્સેસ અંતે અને હેતુ સુધારો વર્સેસ ગુણાંકન ખાસ યાદ રાખવો જરૂરી છે. હવે આવીએ કસોટીઓ પર. NCF 2005 કહે છે એમ બધાનું મૂલ્યાંકન એક જ સમયે કે એક જ રીતે ન થઈ શકે. તો કસોટીઓના મુખ્ય પ્રકાર કયા છે? કસોટીઓને મુખ્યત્વે 3 આધારે વહેંચી શકાય. એક પ્રક્રિયાના સંદર્ભમાં, ઔપચારિક આયોજિત કસોટી અને અનૌપચારિક નિરંતર નિરીક્ષણ જેમ કે નોંધપોથી, ચેકલિસ્ટ, રેટિંગ સ્કેલ. 2 સમયના સંદર્ભમાં, સામયિક કસોટીઓ, એકમ કસોટી, માસિક, ત્રિમાસિક, વાર્ષિક. 3 સ્વરૂપના સંદર્ભમાં, મૌખિક કસોટી, લેખિત કસોટી અને ક્રિયાત્મક કસોટી. લેખિત કસોટીઓમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય? લેખિત કસોટીઓમાં મુખ્યત્વે 3 પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. એક નિબંધ પ્રકારના એસે ટાઈપ, જેમાં વિદ્યાર્થીએ પોતાના વિચારોને વ્યવસ્થિત, સ્વતંત્ર રીતે અને વિસ્તારથી રજૂ કરવાના હોય. જેમ કે જળ પ્રદૂષણના કારણો અને અસરો વર્ણવો. આનાથી લખવાની શૈલી, તર્ક અને જ્ઞાન બધું ચકાસાય. બરાબર. 2 ટૂંક જવાબી શોર્ટ આન્સર ટાઈપ, જેમાં જવાબ સામાન્ય રીતે 1, 2 થી 4, 5 વાક્યોમાં આપવાનો હોય. જેમ કે
ઓઝોન સ્તરનું મહત્વ શું છે? આનાથી ચોક્કસ માહિતીની સમજ ચકાસી શકાય. અને ત્રીજું, વસ્તુલક્ષી ઓબ્જેક્ટિવ ટાઈપ, જેના જવાબો બહુ ટૂંકા, ચોક્કસ અને નક્કી હોય. આમાં જવાબ સાચો છે કે ખોટો એ સ્પષ્ટ નક્કી થઈ શકે. એટલે ગુણાંકમાં ભૂલ થવાની શક્યતા ઓછી રહે અને વિશ્વસનીયતા વધુ હોય. વસ્તુલક્ષી પ્રશ્નોના પણ પેટા પ્રકાર હોય છે ને, જેમ કે યાદ કરીને જવાબ આપવાવાળા અને ઓળખીને જવાબ આપવાવાળા. હા, વસ્તુલક્ષી પ્રશ્નોના મુખ્ય 2 પ્રકાર છે. પહેલો, સ્મૃતિ પ્રકાર રિકોલ ટાઈપ, જેમાં વિદ્યાર્થીએ જવાબ યાદ કરીને લખવાનો હોય. એમાં આવે પૂર્તિ પ્રકાર કમ્પ્લીશન ટાઈપ, જેમાં વાક્યમાં ખાલી જગ્યા પૂરવાની હોય. દાખલા તરીકે, પૃથ્વી દિવસના રોજ ઉજવાય છે. અથવા સીધો પ્રશ્ન પૂછ્યો હોય. દાખલા તરીકે, પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જરૂરી છે? અને બીજો છે સંબંધ ઘટાયક એનાલોજી ટાઈપ, જેમાં પહેલા 2 શબ્દો વચ્ચેનો સંબંધ ઓળખી એવો જ સંબંધ ત્રીજા અને ચોથા શબ્દ વચ્ચે બનાવવાનો હોય. દાખલા તરીકે, સિંહ ડોટ ગુફા, પક્ષી ડોટ માળો. અને બીજો મુખ્ય પ્રકાર છે ઓળખ પ્રકાર રેકોગ્નિશન ટાઈપ, જેમાં સાચો જવાબ વિકલ્પો તરીકે આપેલો જ હોય છે અને વિદ્યાર્થીએ તેમાંથી સાચો જવાબ ઓળખી બતાવવાનો હોય છે. આમાં બહુવિકલ્પ પ્રશ્નો MCQs, ખરા-ખોટા પ્રકારના પ્રશ્નો અને જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો આવે છે. અને લેખિત સિવાયની કસોટીઓ મૌખિક અને ક્રિયાત્મક. હા, મૌખિક કસોટી પણ એટલી જ મહત્વની છે, જેમાં સવાલ-જવાબ, ચર્ચા કે કોઈ વિષય પર રજૂઆત દ્વારા વિદ્યાર્થીની સમજ, વિચારની સ્પષ્ટતા અને બોલવાની ક્ષમતા ચકાસી શકાય. તે જ રીતે ક્રિયાત્મક કસોટી દ્વારા કૌશલ્યોનું સીધું મૂલ્યાંકન થાય છે. જેમ કે નકશો પૂરવો કે બીજ ઉગાડવું. હા, નકશામાં સ્થાન બતાવવું, કોઈ સાધન ચલાવવું, બીજનું અંકુરણ કરવું કે વર્ગીકરણ જેવી પ્રવૃત્તિ કરવા કહેવું. પર્યાવરણ શિક્ષણમાં ક્રિયાત્મક કસોટીઓનું મહત્વ તો વિશેષ છે. ખૂબ સરસ. આજે આપણે પર્યાવરણ શિક્ષણના વર્ગખંડ પ્રત્યાયનની 7 જેટલી મહત્વની પદ્ધતિઓ, અવલોકનથી પ્રયોગ સુધી અને તેમના દ્વારા વિકસતા 3 મુખ્ય પ્રકારના કૌશલ્યોની વિગતવાર ચર્ચા કરી. એટલું જ નહીં, મૂલ્યાંકન શા માટે જરૂરી છે, તેના હેતુઓ શું છે, CCEનો ખ્યાલ શું છે, ઔપચારિક, અનૌપચારિક અને પ્રગતિમૂલક, પરિપાકમમૂલક મૂલ્યાંકન વચ્ચેનો ભેદ શું છે, અને છેલ્લે મૌખિક, લેખિત, જેમાં નિબંધ, ટૂંકજવાબી, વસ્તુલક્ષીના વિવિધ પ્રકારો પણ જોયા અને ક્રિયાત્મક કસોટીઓ કેવી રીતે ઉપયોગી છે તે પણ સમજ્યા. આ બધી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે અસરકારક પર્યાવરણ શિક્ષણ માટે ઘોખણપટ્ટી નહીં, પણ સમજ, અનુભવ, કૌશલ્ય વિકાસ અને સતત મૂલ્યાંકન આ બધું અનિવાર્ય છે. અને અંતે એક વિચાર સાથે વિરામ લઈએ. આપણે જોયું કે પર્યાવરણ શિક્ષણનો હેતુ ખાલી માહિતી આપવાનો નથી, પણ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના કેળવવાનો પણ છે. વર્તમાન સમયમાં જ્યારે પર્યાવરણીય પડકારો વધુને વધુ જટિલ બની રહ્યા છે, ત્યારે આપણી પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિઓ, ખાસ કરીને લેખિત કસોટીઓ પર જે વધુ પડતો ભાર છે, શું તે વિદ્યાર્થીઓમાં આ જરૂરી વલણો અને જવાબદારીની ભાવના વિકસાવવામાં પૂરતી છે? કે પછી આપણે મૂલ્યાંકનમાં ક્ષેત્રીય કાર્ય, પ્રોજેક્ટ્સ, જૂથ પ્રવૃત્તિઓ અને વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ જેવા પાસાને વધુ મહત્વ આપવાની જરૂર છે? આ પ્રશ્ન પર વિચાર કરવો એ આજના શિક્ષણવિદો અને શિક્ષકો માટે અત્યંત જરૂરી છે.